ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 4 વિષય હિન્દી એમાં પુનરાવર્તન એટલે કે બેઝિક લેક્ચર જે અભ્યાસક્રમ સિવાય જે વધારાનું આપણે શીખવાનું છે તે એમાં આપણે આજે શીખીશું શાકભાજીના નામ અને ફળોના નામ. આપણે અત્યાર સુધી બેઝિક લેક્ચરમાં વર્ણમાલા એટલે કે કક્કો, એના સ્વર, વ્યંજન, પછી બારાક્ષરી આપણે શીખી ગયા છીએ. મેં તમને આની આગળના લેક્ચરમાં અડધે સુધી બારાક્ષરી શીખવાડી હતી અને બાકીની જે અક્ષરો બાકી હતા બારાક્ષરીના એ તમને કહ્યું હતું કે તમે હોમવર્કમાં એ લેશન પૂરું કરી દેજો. આશા રાખું છું કે દરેક બાળકોને તે હોમવર્ક હિન્દીની નોટબુકમાં પૂર્ણ થઈ ગયું હશે. હવે આજે આપણે આગળ ફલ કે નામ એટલે કે ફળોના નામ એની આપણે ચર્ચા કરવાની છે. તમે ઘણા બધા ફળો જોયા હશે: કેરી, દાડમ, જામફળ, જમરૂખ, સીતાફળ, અનાનસ, પપૈયું, દ્રાક્ષ, ચીકુ, તરબૂચ, મોસંબી, સંતરા. આ ઘણા બધા ફળો આપણે જોયા હોય અને ખાતા પણ હોઈએ છીએ, બરાબર છે. પણ હિન્દીમાં આ ફળોના નામ કઈ રીતે લખાય છે, તેને શું કહેવાય છે એ આપણને ખબર હોતી નથી. તો આજે આપણે એ શીખીશું કે જે ફળ છે તેને હિન્દીમાં કયા નામથી બોલાય છે. શાકભાજી જે છે એ શાકભાજીને હિન્દીમાં કયા નામથી બોલાય છે તે આજે આપણે શીખીશું અને તેનો અભ્યાસ કરીશું. તમારે હિન્દીની નોટબુકમાં નવા પાના પર એટલે કે જ્યાં તમે શ્ર સુધી બારાક્ષરી પૂર્ણ કરી છે તેની પછીના નવા પાના પર તમારે આ રીતે મથાળું મારવાનું છે. જુઓ, ફલ કે નામ, શાક સબ્જી કે નામ એટલે કે ફળના નામ અને શાકભાજીના નામ, બરાબર. પુનરાવર્તન બેઝિક આ રીતે તમારે મથાળું મારીને નોટબુકમાં વચ્ચે એક લીટી છોડીને અહીંયા આપણે જે ફળના નામ લખીએ તે તમારે લખવાના છે, બરાબર છે. ચલો, અત્યારે દરેક જણ મારી સાથે હું જે બોર્ડ પર લખાવું છું એ પ્રમાણે તમે નોટમાં લખતા જશો. વચ્ચે એક લીટી છોડીને અને લીટીને ઉપર અડાડીને તમારે લખવાનું છે. ચલો, અહીંયા આપણે સૂચના લખીએ ફળના નામ ગુજરાતીમાં, બરાબર. એમાં પહેલું નામ છે આમ. આમ એટલે કેરી, બરાબર. આપણે આ રીતે નહીં લખીએ પણ માત્ર ગુજરાતીમાં લખીશું. પછી કેળા એટલે કે કેળું. પછી સેબ તો એને કહેવાય સફરજન. પછી અનાર એને આપણે કહીશું દાડમ. પછી આવે અંગૂર, એને આપણે શું કહીએ? દ્રાક્ષ. પછી સંતરા એટલે કે સંતરું, નારંગી. પછી મોસંબી, ગુજરાતીમાં આપણે તેને કહીએ મોસંબી. પછી બીજું નામ આગળ છે અમરૂદ. અમરૂદ એટલે જામફળ. પછી ચીકુ એટલે કે ચીકુ. પછી પપીતા એટલે કહેવાય પપૈયું. પછી જામુન એટલે કે જાંબુ. પછી તરબૂચ. તો તરબૂચ. અને બીજું આપણે કેવું હોય તો કલિંગર.
જેવો આકાર હોય એને કહેવાય ફુલેવર, ફૂલગોબી. અને બંધ ગોબી એટલે કે કોબીજ, તેને પત્તા ગોબી પણ કહેવાય. પછી લૌકી, એટલે કે દૂધી. પછી મટર એટલે બટાણા. પછી ભીંડી એટલે ભીંડો. પછી છે ટમાટર એટલે કે ટામેટું. પછી મિર્ચ એટલે કે મરચું. પછી કરેલા, કારેલું. પછી બેંગન, એટલે કે રીંગણ. પછી લસણ, એટલે કે લસણ. પછી છે અદરક, અદરકને કહેવાય આદુ. પછી લીંબુ એટલે લીંબુ. પછી ઈમલી એટલે આંબલી. પછી છે ધનિયા એટલે કે કોથમીર. કડી પત્તા એટલે કે મીઠો લીમડો. પછી એક છેલ્લો શબ્દ છે જે આપણે અહીંયા લખીએ, પ્યાઝ. એને કહેવાય ડુંગળી. બરાબર, આ રીતે જે છે એ છે શાકભાજીના નામ. આપણે નોટબુકમાં એક લીટી છોડીને સુંદર અક્ષરે લખી લઈશું. હવે ફરીથી આપણે તેનો અભ્યાસ કરીએ, પછી દરેક બાળક તેનો સ્ક્રીનશોટ લઈ લેશે જે નોટબુકમાં લખવામાં સારું પડે. તો જુઓ, તમે સૌથી પહેલા તેનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ તેની ચર્ચા કરીએ. જુઓ, હવે સૌપ્રથમ ફળ કે નામ એટલે કે ફળના નામ. તો મેં તમને હમણાં આગળ કીધું તેમ તમે ઘણા બધા ફળો જોયા હશે. એમાં આપણે જે ફળો જોયા છે તેને હિન્દીમાં કઈ રીતે બોલાય છે તેની ચર્ચા કરીશું. તો સૌ પહેલા છે આમ. આમ એટલે કેરી. પછી છે કેલા. કેલા એટલે કેળું. પછી છે સેબ. સેબ એટલે સફરજન. ત્યાર પછી છે અનાર. અનાર એટલે દાડમ. ત્યાર પછી છે અંગૂર. અંગૂર એટલે દ્રાક્ષ. ત્યાર પછી છે સંતરા એટલે કે સંતરું, નારંગી. ત્યાર પછી છે મોસંબી એટલે કે મોસંબી. પછી છે અમરૂદ. અમરૂદ એટલે જામફળ. ત્યાર પછી છે ચીકુ એટલે કે ચીકુ. ત્યાર પછી છે પપીતા એટલે કે પપૈયું. ત્યાર પછી છે જામુન એટલે કે જાંબુ. ત્યાર પછી છે તરબૂચ એટલે કે તરબૂચ, એને બીજો શબ્દ છે કલિંગર. પછી છે શરીફા. શરીફા એટલે કે સીતાફળ, જેનો હિન્દીમાં સમાનાર્થી શબ્દ સીતાફળ જ કહેવાય છે. ત્યાર પછી છે અનાસ. અનાસ એટલે કે અનાનસ. ત્યાર પછી છે ઈખ. ઈખનો સમાનાર્થી શબ્દ છે ગન્ના એટલે કે ઈખ અને ગન્ના. આ બંને શબ્દને ગુજરાતીમાં આપણે કહીએ છીએ શેરડી. બરાબર, આ થયા ફળના નામ. આ તમારે નોટબુકમાં એક લીટી છોડીને લખવાના છે, લીટીને ઉપર અડાડીને. હવે આપણે
શાક સબ્જી એટલે કે શાકભાજીના નામની ચર્ચા કરીશું. અહીંયા તમારે ઉપર એવી સૂચના લખવાની શાકભાજીના નામ. ચલો એમાં જોઈએ તો પહેલો શબ્દ છે મૂલી એટલે કે મૂળો. ત્યાર પછી છે ગાજર એટલે કે ગાજર. એના પછી છે આલુ, આલુ એટલે કે બટાકા. એના પછી છે ફૂલગોબી, ફૂલગોબી એટલે કે ફુલેવર. એના પછી છે બંધગોબી, બંધગોબી એટલે કે કોબીજ. બંધગોબીનો સમાનાર્થી શબ્દ છે પત્તાગોબી. પછી છે લૌકી એટલે કે દૂધી. એના પછી છે મટર, મટર એટલે કે વટાણા. એના પછી છે ભીંડી એટલે કે ભીંડો. ત્યાર પછી છે ટમાટર એટલે કે ટામેટું. એના પછી છે મિર્ચ, મિર્ચ એટલે કે મરચું. પછી છે કરેલા એટલે કે કારેલું. એના પછી છે બેંગન એટલે કે રીંગણ. લહસુન એટલે કે લસણ. એના પછીનો શબ્દ છે અદરક, અદરક એટલે કે આદુ. એના પછી છે લીંબુ એટલે કે લીંબુ. એના પછી છે ઈમલી એટલે કે આમલી. ધનિયા એટલે કે ધાણા, કોથમીર. આપણે જેને ધાણા કહીએ છીએ તે કોથમીર. પછી છે કડી પત્તા, કડી પત્તા એટલે કે મીઠો લીમડો. અને છેલ્લો શબ્દ છે પ્યાજ એટલે કે ડુંગળી. બરાબર, આ થયા શાકભાજીના નામ. તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લીટીને ઉપર અડાડીને લખવાના છે. ફરીથી એક વખત તમને કહું કે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, તમે નોટબુકમાં લખી શકો. જો બાળકો, અહીંયા આપણે બેઝિક લેક્ચર એટલે કે ફળના અને શાકભાજીના નામની ચર્ચા કરી. તમારે બધાએ નોટબુકમાં લખવાનું છે અને એને આગળનું જે બેઝિક લેક્ચર છે એ આપણે આની પછીના લેક્ચરમાં જોઈ લઈશું. થેન્ક યુ.